નમસ્કાર ગુજરાત આજના તાજા મુખ્ય હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર હવે પછીની ગણતરીની 3 કલાક ભારેથી અતિભારે રહેશે, જેમાં મૃગશિર નક્ષત્રની શરૂઆત તો ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે, પરંતુ પૂર્વ પશ્ચિમ ભારતના દરેક જિલ્લાઓમાંથી રાજ્યોમાંથી ગુજરાત સુધી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનોની ગતિ સામાન્ય કરતાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની વધારે દર્શાવવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે કે જો ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ આવે તો પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે ગણવામાં આવશે નહીં। શા માટે આ કહેવામાં આવી રહ્યું છે તમને જણાવીએ તે પહેલાં પશ્ચિમ સૌરાષ્ટ્ર ઝોનની અંદર જ્યાં બેંગ્લોર બેંગલવી જે છે એ મુદ્રાઈ ચેન્નઈના વિસ્તારોમાંથી જે પવનો સાથે વરસાદ ફૂંકાણો હતો એ હવે ગુજરાત નજીક આવી ગયો છે, એટલે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે। હવે આ વરસાદી સિસ્ટમ જે છે એ માત્ર ગુજરાત તરફ આવે એવું નથી, મુંબઈ મહારાષ્ટ્ર કે ગોવા તમામ વિસ્તારની અંદર પથરાઈ શકે છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે વેધર એનાલિસિસ ફોરકાસ્ટની જે માહિતી છે એમના દ્વારા અવારનવાર આપણને જાણકારી આપવામાં આવે છે અને આ વર્ષે પણ જાણકારી આપવામાં આવી છે। ગયા વખતની જેમ ગુજરાત રાજ્ય ઉપર જે છે એ વરસાદી સિસ્ટમ નથી। હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપી છે કે જો લોકેશન પ્રમાણે કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે તો આ એ પ્રમાણેના ફેરફાર થશે। વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જાય તે પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ સૌથી કામગીરી જે છે એ સૌની કામગીરી છે, પરંતુ એક બાબત એ કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ત્યાર પછી બપોર પછીનું વાતાવરણ જે છે એકાએક પલટાઈ ગયું, એટલે આજે બપોર પછી સાંજ સુધીના હવામાન સમાચારમાં પણ આપણે એ અંગેની ચેતવણી કરીશું, સમાચાર મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે કઈ તારીખે આવશે। ગુજરાત ઉપર ચોમાસું બેસવાને લઈને તારીખ નક્કી નથી થઈ, પરંતુ અત્યારે અટકળો એવી લાગી રહી છે કે 10 થી 15 તારીખ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ બેસી જશે। આજે પણ 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે, તમે જોઈ શકો છો અહીંયા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી। તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે 2 થી 3 દિવસ માટેની ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બાકી ફાસ્ટેગ ચેન્જની બાકી રહી ગઈ છે। હવે આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તે પહેલાં તમે જોઈ શકો છો તેનું રુદ્ર સ્વરૂપ। તો અહીંયા તમે જુઓ તો આ મિત્રો અરબ સાગર, આ બંગાળની ખાડી અને આ પૂર્વ ભારત ત્રણેય ભાગમાં ચોમાસું છે એ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે, એટલે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે એ ચાલુ રહી ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટા હવામાન સમાચારની અંદર ફેરફાર કરી અને લોકેશન બદલાવવા માટેની અસર છે એ જોવા મળી રહી છે, પરંતુ તમને જણાવવાનું એ કે ગુજરાત તરફ આવતા પવનો જે છે એ અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડી તરફ પહોંચે તે પહેલાં જો વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય અને વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાય તો એના વિશેની માહિતી આપણે જાણતા હોઈએ છીએ। અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે દક્ષિણ ભારત તરફ બંગાળની ખાડીની અંદર લોકેશન છે એને ક્લાઇમેટ ચેન્જની અસર ગણી શકાય નહીં। જો વરસાદી સિસ્ટમ હોય તો તમે વરસાદના ભાગરૂપે આવતા અને એ પણ 2 થી 3 કલાક માટે જ આપવામાં આવતું જે પણ કામકાજ હશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ને આ વાણિયાભાઈ જે છે એ હવામાન સમાચારની અંદર ફેરફાર કરી શકે એવા લોકેશનની આપણે અસર પાડીશું। તો ગુજરાત રાજ્યની અંદર સવાર અને હવામાન ફેરફારની અંદર લોકેશન પ્રમાણે માહિતી અપડેટ ગુજરાતના દરિયાકાંઠા સુધી છે પહોંચે ત્યાર પછી તેમાં ફેરફાર થશે, એટલે તમે પશ્ચિમ ગુજરાતનો ઝોન જોઈ શકો છો। સૌરાષ્ટ્ર ઝોનથી પશ્ચિમ ઝોનની અંદર દરેક ભાગની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવે છે, એટલે કે હજી પણ 3 કલાક સુધી ગુજરાતના આ ભાગની અંદર વરસાદ છે એ પડશે અને હવામાન ખાતા દ્વારા પણ આ અંગેની ઓફિશિયલી આપણને માહિતી આપી દેવામાં આવી છે। આ દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે આજના વિડીયોની અંદર આપણે કોઈપણ પ્રકારનું પ્રમોશન કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કંઈ પણ દેવાનું નથી। જો લોકેશન અસર કરે તો હવામાન વિભાગ દ્વારા જે છે એ સૌથી મોટી ચેતવણી આપવામાં આવશે, કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આજે વાતાવરણની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે। બાકી તો વરસાદ જે છે એ દરેક જિલ્લાની અંદર પડતો હોય, પરંતુ આજે જે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે વધારે પડતી આગાહીઓ દર્શાવવામાં આવી છે, વધારે પડતા એલર્ટો જે છે એ જાહેર કરવામાં આવ્યા છે, એના વિશેની અપડેટ તમને જણાવી દઈશું। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવેથી દરરોજ તમે જે છે સવાર સાંજના હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવી શકશો। તેમાં પણ એ બાબત ચર્ચામાં આવી કે ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે સૌથી મોટા કંજૂસ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી નથી તેમાં ફેરફાર કરી અને હવામાન ફેંકાને ન જાય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે જણાવો, જેથી કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને હવામાન વિભાગ દ્વારા જે પણ કાયદો બનાવવામાં આવશે એ સૌ પ્રથમ તમારા માટે લાગુ પડે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જણાવી દો કે જેથી કરી તે પણ કામકાજ સારું રહે। તો આ દરેક કામકાજની અંદર જ્યારે ફેરફાર થશે
તો સૌપ્રથમ અમારા દ્વારા કહેવામાં આવશે, બાકી અત્યારે કોઈ પણ પ્રકારનું ફેરફાર નથી. જો વરસાદી સિસ્ટમ એક્ટિવ રહે તો વાતાવરણની અંદર ફેરફાર થતો રહે, હવામાન ફેરફારની અસર હોય તો કોઈ પણ પ્રકારનો એમાં પણ ક્લાઇમેટ ચેન્જ હોય, તો આ પ્રકારે હવામાન છે એ સૌથી મોટું ચાલી રહ્યું છે. હવે વરસાદની આગાહી જોઈએ તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તેનો મેપ જાહેર થયો છે, મેપના માધ્યમથી જોઈએ. તો મિત્રો અત્યારે જે આપણે આગાહી જોઈ છે એમાં આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જે ફેરફાર થયો છે તેને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે. તે પહેલાં સૌપ્રથમ તમને જણાવી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો, અસહ્ય ગરમી વચ્ચે ગુજરાતનું વાતાવરણ છે કંઈક અલગ જ દર્શાવવામાં આવી રહ્યું છે. આ વર્ષનું ચોમાસું છે એમાં બફારા સાથે વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. હવે મિત્રો હીટવેવની આગાહીઓ તો પૂરી થઈ છે, પરંતુ ચોમાસું જે છે એ હજી સુધી ગુજરાત રાજ્યની અંદર શરૂ નથી થયું. તેની પાછળનું જે મુખ્ય કારણ છે એ પહેલાં તમને જણાવું તો મિત્રો અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ઘણા બધા વિસ્તારોની અંદર ચાલી રહી છે. હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતનું હવામાન છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે છે અને એમાં ફેરફાર થાય છે. તો એ જ પ્રકારે અત્યારે હવામાનની અંદર સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે, જેમાં નૈઋત્યનું ચોમાસું છે એ દક્ષિણ ભારત તરફથી ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે આગામી દિવસોની અંદર ગુજરાત સહિત અન્ય ભાગોની અંદર વાતાવરણની અંદર છે એ ફેરફાર થતો હોય છે. એટલે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે એ જોવા મળતી હોય છે. અને આ વર્ષનું ચોમાસું પણ અનેક રાજ્યોની અંદર, ગુજરાત રાજ્યની અંદર નહીં પરંતુ ભારત દેશના અનેક રાજ્યોની અંદર વરસાદી માહોલ છે જમાવવાની સંભાવના વ્યક્ત કરે છે. હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કેવી રીતના વરસાદ પડવાનો છે તે તમામ સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી. તો મિત્રો અત્યારે જે આગાહી મુજબ જોઈએ તો ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર, વિવિધ વિસ્તારોની અંદર આગામી 7 દિવસ દરમિયાન છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે. હવે આ આગાહી એટલા માટે દર્શાવવામાં આવી છે કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી છે એટલા માટે. કચ્છના કેટલાય વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડી શકે. નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ અત્યારે જે છે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે. શા માટે મિત્રો આ 3 જિલ્લાઓની અંદર હળવો મધ્યમ વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે એ જોવું હોય તો અત્યારે તમે ખાસ કરીને જાણી શકો છો કે જે અરબ સાગરના દરિયાની અંદરથી ભેજવાળા પવનો આગળ વધ્યા તેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, પરંતુ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. જે ગરમીનું પ્રમાણ છે એ જ પ્રકારનું જોવા મળ્યું અને વરસાદી સિસ્ટમ પણ એ જ પ્રકારની જોવા મળી. એટલા માટે આ જે 3 જિલ્લાઓ છે તેની અંદર હજી પણ વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ નથી થઈ. હવે પાડોશી રાજ્ય જે છે મહારાષ્ટ્ર, તેમાં પણ ચોમાસાનું આગમન છે થઈ ચૂક્યું એવું આપણે માની લઈએ, કારણ કે અત્યારે 75 કિલોમીટર જ માત્ર દૂર ચોમાસું છે એ મહારાષ્ટ્રથી છે. એટલે ગુજરાત સુધી પહોંચતાની સાથે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એની અસર પણ આપણને છે એ જાણવા મળી છે. આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં નૈઋત્યનું જે ચોમાસું જે છે એ મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને ખાસ કરીને તેની ગતિ અનુકૂળ રીતે રહે તો ગુજરાત રાજ્યની અંદર 15 જૂન સુધીમાં પહોંચી શકે. એટલે 15 જૂન સુધીમાં, 15 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય સુધી વરસાદી સિસ્ટમ પહોંચે તો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે કે સામાન્ય રીતે જે વરસાદી ચોમાસું જે છે એ આપણા ગુજરાત સુધી પહોંચે તેની આગાહી દર્શાવવામાં આવી છે. 15 જૂન સુધી આસપાસ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પ્રવેશ નહીં કરે તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એની અસર થશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ વરસાદની પ્રવૃત્તિઓમાં વધારે થવાની સંભાવના રહેલી છે. હવે બીજું જોઈએ તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી 3 અલગ અલગ સિસ્ટમો, જેમાં વિભાગ પ્રમાણે જોઈએ તો વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે, જે વાવાઝોડું છે એ લાવી શકે છે, વાતાવરણની અંદર ફેરફાર લાવી શકે છે. હવે આમ આગામી 7 દિવસ સુધી સતત કન્ટિન્યુ 7 દિવસ સુધી જે છે એ માહોલ જળવાઈ રહે તો જે શક્યતા દર્શાવવામાં આવી છે એમાં વરસાદની સંભાવના વધારે પડતી છે અને ખાસ કરીને તાપમાનની અંદર ફેરફાર થતો જોવા મળી શકે. હવે મોટો ઘટાડો જે છે એ ગુજરાત રાજ્ય સુધી વરસાદી સિસ્ટમ પહોંચે તેમાં છે. વાતાવરણની અંદર હાલ કોઈ પણ પ્રકારની શક્યતા છે એ ઓછી થતી જોવા નથી મળી. આગામી 7 દિવસ સુધી જે હવામાન વિભાગની અંદર રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીનું છે એના કારણે જ ગરમીનું પ્રમાણ છે અત્યારે વધારે જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય સુધી ગરમીનો પ્રકોપ છે એ હજુ પણ યથાવત રહેશે. એટલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન જે છે અમદાવાદની અંદર 41 ડિગ્રી સુધીનું તાપમાન છે. તો જે આગમન પહેલાં, ચોમાસાના આગમન પહેલાં વરસાદની સ્થિતિ જે છે એ વરસાદી એક્ટિવિટીના કારણે ઓછી પ્રમાણે જોવા મળી રહી છે. એટલે કે વરસાદ જે છે એ ઓછો અત્યારે ગુજરાત રાજ્ય તરફ આવતો જોવા
મળી રહ્યો છે. 2 દિવસ માટેની શક્યતા છે તમે જોઈ લેજો, કારણ કે મિત્રો ફિલિપાઇન્સ તેમજ મ્યાનમાર, થાઇલેન્ડના દેશો તરફથી જે સિસ્ટમો છે એ ગુજરાત તરફ આવે તો એ પહેલાં બંગાળની ખાડીની અંદર જાય છે, પછી મધ્ય ભારતની અંદર આવે છે અને ત્યાર પછી ગુજરાતની અંદર જ્યારે પણ સિસ્ટમો આવે તો તેની મોટી અસરો ગુજરાત તરફ આવતાની સાથે સમયગાળો લાગી શકે છે. અને હાલ મિત્રો દેશમાં ચોમાસાની શું સ્થિતિ છે એ તમને સૌપ્રથમ જણાવીએ તો તમે જોઈ શકો છો હાલ દેશના 12 રાજ્યોની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ અને યુપીની અંદર પણ વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે રાજસ્થાનમાં કરા સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, એટલે કે કરા સાથે વરસાદ રાજસ્થાનની અંદર પડી રહ્યો છે. તો હાલ મિત્રો ખરાબ હવામાનની અસર એટલી જોવા મળી રહી છે કે દિલ્હી એરપોર્ટ ઉપર ભારે પવન સાથે વરસાદના કારણે એર ઇન્ડિયાની 3 વિમાનો નુકસાન થયું છે. આ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસનું વાતાવરણ જે છે એમાં વરસાદ પડવાની માહિતી મળી રહી છે. એટલે ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસમાં વરસાદ છે એ પડવાનો છે. ડૉક્ટર A.K. દાસ એટલે કે હવામાન વિભાગના જે ડિરેક્ટર છે એમના દ્વારા આ એક સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે. એમના દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી હતી ત્યારે આપણને કહેવામાં આવી રહ્યું હતું કે 15 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું છે એક્ટિવ થશે, પરંતુ જો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી હજી પણ નબળી છે તો ચોમાસાને 15 તારીખ પછીનો પણ સમય લાગી શકે, એટલે કે 21 તારીખથી લઈ અને 27 તારીખ સુધીનો સમય છે એ લાગી શકે છે. આ સાથે મિત્રો 15 થી 20 એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એની અંદર ફેરફાર થતો જોવા મળે છે, વરસાદી સિસ્ટમ જોવા મળે છે, પરંતુ જે ગુજરાતના પવનોની દિશા છે, અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો મધ્ય ભારત તરફ જઈ રહ્યા છે, તેની અસરના કારણે વાતાવરણની અંદર ચોમાસું ગુજરાત રાજ્યની અંદર મોડું શરૂ થતું જોવા મળી રહ્યું છે. બાકી તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ગતિવિધિ છે એક્ટિવ થઈ ગઈ હોત અને વાતાવરણની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો હોત, પરંતુ આ જે કારણો છે તેના કારણે આ વર્ષનું ચોમાસું ગુજરાત રાજ્યની અંદર નબળું છે અને મોડું શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. દેશના 12 રાજ્યોની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ અમુક જિલ્લાની અંદર છે, અમુક જિલ્લાની અંદર ગરમી છે, એમ મિક્સ ઋતુના અહેસાસો છે એ જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક એવા વિસ્તારો છે જેમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને તેની સંભાવના સાથે અમદાવાદમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 11 તારીખ પછી એટલે કે આવનારા 3 થી 4 દિવસ પછી રાજ્યની અંદર ચોમાસાના અસલી મિજાજ જોવા મળશે અને વરસાદનું જોર વધશે.